નમસ્કાર મિત્રો, આજે આપણે બોર્ડર 2ના ટ્રેલરનો જોરદાર રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ લોકોમાં ભારે એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. કેટલાક લોકોને બહુ ગમ્યું છે અને કેટલાના મિક્સ રિએક્શન પણ આવ્યા છે. તો ચાલો આપણે સમય બગડ્યા વગર શરૂ કરીએ. ટ્રેલરનો વાઇબ, એક્શન, ઇમોશન, દેશભક્તિ વગેરે સંપૂર્ણ રીતે પાવરફુલ, પેટ્રિયોટિક અને ઇમોશન પર લાગે છે. બોર્ડર માત્ર એક લાઇન નથી, પરંતુ દેશ માટેનું એક વચન છે. આ વાત ટ્રેલરમાં વારંવાર દેખાય છે. ટ્રેલરમાં જમીન, સમુદ્ર, આકાશ ત્રણેય જગ્યાએ વારંવાર એક્શન પણ દેખાઈ રહ્યા છે. એટલે આર્મી, નેવી, એરફોર્સ બધું એક સાથે જ છે. અને સની દેઓલની વાત કરીએ તો સની દેઓલની જોરદાર વાપસી બેઝ મોડની સાથે આવી રહી છે. સની દેઓલ ટ્રેલરમાં એકદમ લીડ મોડમાં દેખાય છે. તેમની એન્ટી ડાયલોગ બહુ જ પાવરફુલ લાગે છે. એક ડાયલોગ તો ખાસ કરીને ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અત્યારે. તો તમને શું લાગે છે કે તમે અમને હરાવી શકશો? પાકિસ્તાનમાં એટલા લોકો નથી જેટલા અહીંયા ઈદ પર બકરા કપાય છે. આ ડાયલોગ ટ્રેલરનો હાઇલાઇટ બની ગયો છે મિત્રો. અને વરુણ ધવન, દિગ્દર્શન અહન શેટ્ટીની વાત કરીએ તો વરુણ ધવન જમીન પર લડાઈ કરતા જોવા મળે છે ફૂલ એનર્જીની સાથે. દિલજીત સિંહની વાત કરીએ તો ફાઇટર પાયલટ તરીકે આકાશમાં દુશ્મન સામે લડી રહ્યા છે. આહન શેટ્ટી નેવી મિશનમાં સમુદ્ર ડેન્જરસ ઓપ્શન કરે છે. આ ત્રણેય સાથે મળીને ટ્રેલરને ફૂલ સ્કેલ વોર ડ્રામા બનાવી દે છે. ઇમોશનલ સીન્સ અને ફેમિલી એંગલની વાત કરીએ તો ટ્રેલરમાં માત્ર એક્શન નથી બતાવતું, પણ ભાવનાત્મક દ્રશ્યો પણ બતાવે છે. સૈનિકો અને તેમના પરિવારો મોમેન્ટ્સ, પરિવારની ચિંતા, હું સલામત પાછો આવીશ એવા દિલને સ્પર્શ જેવા એવા સીન્સ બતાવી રહ્યા છે. જે લોકો કહી રહ્યા છે ઓનલાઈન મિક્સ રિએક્શન, તો ટ્રેલર આવ્યા પછી લોકોના રિએક્શન અલગ અલગ હોય છે. જેટલા લોકો કહે છે કે બ્લોકબસ્ટર વાઇબ છે, જ્યારે કેટલાકને તો વીએફએક્સ થોડું વીક લાગે છે. તેઓ કહે છે કે વિઝ્યુઅલ થોડા ફેક લાગે છે અને કેટલાકને ઓવરઓલ ફિલ્મ સ્ટ્રોંગ છે. પણ વિઝ્યુઅલને લઈને ચર્ચા ચાલી રહી કે પહેલા બોર્ડર આવી હતી, લોકોને બહુ મજા આવી, લોકોને હજુ પણ યાદ છે, લોકો હજુ પણ જોવે. તેના અમુક સોંગ છે, ઘર કબ આવોગે, એ બધા સોંગ બોર્ડર 2માં પણ જોવા મળવાના છે. મતલબ કહેવાનું એટલું જ છે કે ફિલિંગ બેમાં સેમ જ આવવાની છે. એટલો જ છે માત્ર બોર્ડર અને બોર્ડર 2માં. બોર્ડરમાં ખાલી ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને બોર્ડર 2માં જમીન, સમુદ્ર, આકાશ ત્રણેયને સાથે મળીને આર્મી, નેવી અને એરફોર્સ પણ જોડાયેલા છે. ત્રણેય સાથે મળીને યુદ્ધ થવાનું છે. અને મારા તરફથી મને તેવું લાગી રહ્યું છે બોર્ડર 2 એકદમ જોરદાર બ્લોકબસ્ટર મૂવી બનવાનું જ છે. આ મૂવી ક્યારે રિલીઝ થવાનું છે વાત કરીએ તો 23 જાન્યુઆરી 2026 દિવસે રિપબ્લિકના થોડા સમય પહેલાની સાથે જ રિલીઝ થવાની છે, જે દેશભક્તિ માટે પરફેક્ટ ટાઈમિંગ છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો મિત્રો ટ્રેલર એક સાથે પેટ્રિયોટિક વોર મૂવીનો ફીલ આપે છે. સ્ટ્રોંગ ડાયલોગ્સ, ઇમોશન, દેશભક્તિની ભરપૂરથી ભરેલું ટ્રેલર લાગી રહ્યું છે. તો ટ્રેલર જોતા આપણને એક્સાઇટમેન્ટ તો વધી ગઈ છે, પણ હવે ફિલ્મ આવે પછી ખબર પડશે કેવું છે અને આપણને લોકો શું આપે છે. તો આ તમને ટ્રેલર કેવું લાગ્યું અને કમેન્ટમાં જરૂર લખજો કે આપણે હિન્દીમાંથી આપણે ગુજરાતીમાં વિડીયો બનાવ્યો છે, તો તમને કેવો લાગ્યો? અને મને એ પણ કહેજો કે મારે ગુજરાતીમાં બનાવવો જોઈએ કે હિન્દીમાં વિડીયો બનાવવો જોઈએ. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને ક્લિક કરી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આજ માટે એટલા જ. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. Yeah.